પીઓકેમાં વધતી મોંઘવારી અને વીજળી કાપના વિરોધમાં શુક્રવારે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ। વિરોધને રોકવા માટે પાકિસ્તાને પીઓકેના મીરપુર જિલ્લામાં કર્ફ્યુ લગાવી દીધો હતો, તો લોકો કર્ફ્યુનો વિરોધ કરી રહ્યા છે। તો પીઓકેના મીરપુરમાં પોલીસે શાળાના વિદ્યાર્થીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા હતા, કે જેમાં ઘણા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા, કે જેના જવાબમાં પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં લોકો 11 મેના રોજ વિધાનસભાની બહાર જોરદાર પ્રદર્શન કરશે હોવાનું જણાવ્યું હતું। પીઓકેની સૌથી મોટી પાર્ટી યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીએ વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી ધરપકડ પર સવાલ ઉઠાવ્યા છે। પાર્ટીએ કહ્યું કે પોલીસ અને સેનાએ મળીને ધરપકડ કરાયેલા પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો। યુકેપીએનપી નેતાઓ શૌકત અલી કાશ્મીરી અને નાસિર અઝીઝ ખાને ધરપકડ કરાયેલા દેખાવકારોને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।